સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ દશામા પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। 10 દિવસ ભક્તોએ માતાજીની આરાધના કરી હતી। ત્યારે આજે અંતિમ દિવસે દશામાના ભક્તોએ માતાજીને વિદાય આપી હતી। વાપીના દમણગંગા નદી કિનારે વહેલી સવારે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। ખાસ કરીને ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી સંખ્યામાં કચ્છી માળુ અને ઉત્તર ગુજરાતના લોકો વસવાટ કરે છે। તેઓ મા દશામાને દિલથી ભજે છે। ત્યારે આજે દમણગંગા નદી કિનારે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। સમગ્ર પરિવાર સાથે વહેલી સવારે દમણગંગા નદી કિનારે આવેલા લોકો માતાજીની આરતી કરી હતી અને ત્યારબાદ ભારે હૈયે માતાજીની મૂર્તિનું દમણગંગા નદીમાં વિસર્જન પણ કર્યું હતું। આ વખતે વાપી જીઆઈડીસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। એક તરફ વાપી પોલીસની ટીમ ખડે પગે તૈનાત હતી તો બીજી તરફ વાપી ફાયર ટીમે પણ દમણગંગા નદી કિનારે ભક્તોની મદદ માટે ગોઠવાઈ હતી। દમણગંગા નદીમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયરના જવાનો દ્વારા ભક્તો પાસેથી મૂર્તિ લઈ નદીના વચ્ચોવચ્ચ વિસર્જન કરવામાં આવ્યું હતું। અગલે બરસ માય તું જલ્દી આ ના નાદ સાથે વાપી દમણગંગા નદીનો ઘાટ ગુંજી ઉઠ્યો હતો અને ભક્તોમાં દશામાના આરતી તેમજ ગીતો ગાઈને દશામાનો જયકાર બોલાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહાવંશી, વાપી। At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.